તો હેલો મિત્રો, સીતારામ. અમે નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. તો ઘરેથી નીકળી ગયા છીએ અને શું કામ જઈએ છીએ લાસ્ટમાં વિડીયોમાં ખબર પડશે. તો આ હું છું અને આમ જોતો ખરા. હેલો મિત્રો, સીતારામ. તો અમે જઈએ છીએ દ્વારકા. તો આ છે અમારા ત્યાંની બેન અને આ છે અમારા શાળા. અમે નીકળી ગયા છીએ. આ જો આ અમારા શાળા છે. આ હું છું અને આ છે ચંગુ મંગુ અને શંગુની જોડી. આ ચંગુ મંગુ શંગુ બે તોય જગ્યા વધે. જો અમે એટલા પાત્રા જો બોયલા જ રાખે. આ જો ગાડીમાં નીકળી ગયા છીએ અમે અને ધ્યાનીબેન ખાય છે સફરજન. ખાવ માં દીકો સફરજન ખાવ. અને આ છે સુંદરલાલનો છોકરો, મારો શાળાનો છોકરો. તને સફરજન ભાવે ને? હા જો સફરજન ભાવે બહુ. જો અરે વાહ. અરે આમ જો અમાર ધ્યાનો દીકરી બહુ ભાવે સફરજન. ભાવે ને ધ્યાનો? હા, મંડો ખાવા. અરે વાહ. જો પાછા અમે રસ્તા ઉપર હાઈવે ઉપર મોજ મસ્તી કરતા નીકળી ગયા છીએ અને મોજ જ કરવાની છે. શું કામ અમે દ્વારકા જઈએ છીએ તમે વિડીયોમાં બનતા રહેજો. વિડીયોમાં મજા જ આવશે અને આખો વિડીયો બનાવશું અમે દ્વારકાનો. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी। જો હવે હેઠે ઉતરે છે. હવે ફાઇનલી નાસ્તો કરવા હવે આવ્યા હી. જો થાકી ગયા. કેવી મજા આવી? મજા તો આવે જ ને. આ મારે છે ધ્યાનુબેન સાથે કકુ. ધ્યાનુ શું ખાસ? સફરજન ખાય છે. સારા સાહેબ ઘરવાળીની સેવામાં છે. હાલો તમારે શું પીવાનું છે? શું પીવાનું, શું ખાવાનું છે એમ કહેવાય. નાસ્તો ભૂલાઈ લે જો આ નાસ્તો ભૂલાઈ ગયો. તો મિત્રો અહીંયા જો ચા પાણી ને નાસ્તો હાલે છે. અહીંયા સફરજન હાલે છે. અહીંયા ચા થેપલા. ચા વિના મને ચેન પડે નહીં. શું કેવું? મોજ. હવે જો નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ. હવે બસ સીધા દ્વારકાધીશના દર્શન કરીને પછી જમવા જવાનું. 11 વાગે નાસ્તો. સારું સમજો. અમારા ધ્યાની બેન છે. હાલો, દ્વારકાનું બોર્ડ આવી ગયું છે. આ છે દ્વારકાનું નાલું અને આમ જો દ્વારકાનો એરો દોરેલો છે કે દ્વારકા આલી બાજુ. અલે ખટારા સાઈડમાં જા. આમ જો આવ્યો પાછો બીજો ખટારો. અલે આ સાઈડમાં. અને આમ જો મિત્રો આની પાછળ છે મસ્ત નજારો. આની પાછળ છે દરિયો. મોજ જામ એક નંબર રસ્તો. આમ જોઈ લ્યો મારો ધ્યાનનો દીકો આવી રહ્યા ડાન્સ કરતો જાય, દ્વારકાના ગીત ગાતા જાય ને મોજ મસ્તી ને મજા કરતા જાય. તાળી પાડો યે જો માય હોતા ડિસ્કો ને ડિસ્કો કરતા જાય. આખા રસ્તે મોજ દરિયાઓ બાકી. જો કકુ હા જો મિત્રો તો દ્વારકાનું મંદિર દેખાઈ ગયું છે ને મસ્ત એકદમ એક નંબર માખણ રસ્તો હતો. બાકી મોજ આવી ગઈ. કેમ પહોંચી ગયા નહીં ખબર ન પડી પણ જમાવટ થઈ ગઈ. અને જો મિત્રો હવે આ દ્વારકાના ગેટની અંદર એન્ટર થઈ રહ્યા છીએ અમે. ધીમે હવે અમે અંદર આવી ગયા છીએ. અને જો અહીંયા અમે ટોલ ટેક્સ દીધો. ટોલ ટેક્સ તો ન કહેવાય, પાર્કિંગના પૈસા કહેવાય. તો અમે પાર્કિંગના પૈસા દઈને અમે ગાડી પાર્ક કરીને આવી ગયા છીએ છકડામાં. એ છકડો નહીં, રિક્ષા હે. એટલે રિક્ષામાં મજા આવે. બાકી જો આ રિક્ષામાં જો બેહીને હવે પાછા જઈ મંદિરે ઘા પહોંચવું જોઈએ કેમ કે વાગી ગયા 12:30. હાલો અમારા શાળા સાહેબ ઉતરી ગયા, ચશ્મા હરખા કરે છે. હાલો હવે છકડાવાળાને કેમ સાઈડમાં જા. હાલો જલ્દી હાલો, ધજાના દર્શન થાય. હાલો જલ્દી હાલે કે નહીં. આ જોને ક્યાં ગોથા ખાઈ છે. પણ આ જો અમે દ્વારકાની ગલીઓમાં આવી ગયા છીએ. આ જોઈ લે ગાડીવાળો પણ સાઈડમાં હાલ ને.
દ્વારકા મંદિર તરફ જવાનો રસ્તો. તો હાલો હવે જલ્દી હાલો. હાલે નહીં, હાલવામાં પણ હાવ ખોળા પડે. તો મિત્રો હવે અમે જો દ્વારકાના દર્શન, ધજાના દર્શન કરવા માટે આવી ગયા છીએ. હવે જો હવે પહોંચી જ જાય છીએ હમણાં. હાલો જલ્દી, જો હરી કાઢો હવે તો, જો પહોંચવા આવ્યા એટલે. આ જો હાલવામાં થાકી જાય બહુ આ માણસો, બહુ દુબળા માણસો રહ્યા ને એટલે. જો મિત્રો તો ધજાના દર્શન કરી લેજો. ધજા ફરકી રહી છે. જય દ્વારકાધીશ. આ તડકાના હાલી હાલીને થાકી ગયા હે. મીંડા જો નાળિયેર પાણી પીવા. જો આ તો આને તો બબે જોઈએ ટીટીને. જો ટીટીને બબે એ ગયા જ આમ જો સાયકલ, કોકની સાયકલ પાડશે આમ જોઈ લે. એને અમને દેતા નથી, આ પરસેવો રેડતો થઈ ગયા. બબે જોઈએ ટીટી જોઈ લે, ટીટી બબે બબે જો હે ને. શું જોઈએ? તો હેલો મિત્રો, તો અમે આવી ગયા છીએ શ્રીનાથજી ડાઇનિંગ હોલમાં જમવા માટે. તો આમ તમે જોવો, ટ્રાફિક તો જોવો કેટલો ટ્રાફિક છે. ઓહો, આમાં ફૂલ ટ્રાફિક હોય એની. આમ તો જો આમાં ધ્યાનીબેનને જો પાણી પીવું છે, એના માસીને કહે કે મને કકું તું પાણી આપ. તો જો હવે એના માસી પાણી પીવડાવવા માંડ્યા છે અમારા ધ્યાનીબેનને. ધ્યાનીને અમારે ફૂલ તરસ લઈ ગઈ હતી. અને જો હવે અમે આવી ગયા છીએ જમવા માટે. ધ્યાનીબેન બેસી ગયા છે અને એના પપ્પા જમવા માંડ્યા છે. જો જો સરસ છે, સરસ છે એમ કરતા જાય, જમતા જાય. અને આ જો હું પણ બેસી ગઈ છું જમવા. બસ મારે બડબડ કરવાનું ચાલુ જ હોય, આપણે બીજું કાંઈ હોય જ નહીં. બડબડ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ ને કરતા જઈજો. હા બસ આ જો આમ હવે આમ જો જાય નાગેશ્વર. આ ટંગુ મંગુ ને સંગુ એ કપડા બદલાવી દીધા હે. ખાજા એટલા આવે ને કે આખા હલી ગયા. ખાજા આ ખાજા હલો મામા આવું ક્લિક કરે. મામા આવું ક્લિક કરી શકે એમ નથી, ખાડા ખવડાવે. હેલો મિત્રો, તો હવે અમે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. તો હવે જો જાય છીએ અંદર. અહીંયા પાછું ટોલ ટેક્સ હોય એવું લાગે છે. ના ટોલ ટેક્સ નહીં, હવે હા હવે પાર્કિંગના પૈસા દેવાના હોય એમ. જો આ નવું ચાલુ થયો ને, તો પેલા હતા નહીં પાર્કિંગના પૈસા. કેદુના ચાલુ થઈ ગયા છે, ખબર છે તમને? એવું છે? હા. તો હાલો દઈ દે, બીજું શું હોય. હાલો હવે તો અમે જાય છીએ હવે મહાદેવના દર્શન કરવા. ત્યારે આમાં કેટલા ફોટા પાડવા હે મહાદેવના મંદિર આગળ? તો ઘણાય ફોટા પાડીશ. અને જ્યોતિર્લિંગમાંથી આ એક જ્યોતિર્લિંગ છે, નાગેશ્વર મહાદેવ. હા એ વાત સાચી તારી હો. દર્શન તો કરવા પડે અંદર હરખા. તો હાલો હવે ઉતરી હવે હેઠા. આ જો ચંગુ મંગુ ને સંગુ ઉતરી ગયા હે. હવે ધીમે ધીમે ઉતરે હે, લટપટ કરતી ઉતરે હે. અને અમારો ધ્યાન દીતો સુઈ ગયો છે. તો હવે અમે પહોંચી ગયા છીએ નાગેશ્વર મહાદેવના મંદિરે. અહીંયા બહુ મોટી બધી શિવલિંગ છે અને અહીંયા માણસો અઢળક ફોટા પાડવા આવશે. તો અહીંયા આપણે હમણાં ખાડા ઉતારી દેજો તમે, એટલે આપણે મંદિરના દર્શન કરતા જાય. જો સામું જોવે ખાડા કીધું તો ચંપલ ઉતારો. જો હે ને, જો ઉતાર્યા વગર હાયલા જાય. હાલો હવે ઉતારી દીધા હે, ઉતારી નહીં ખાશે હું. હાલો હાલો જો અમારે ધ્યાની દીકો હોઈ ગયો હે, ફૂલ નીંદરમાં હતો. હવે જો આ મંદિરનું કામ હાલે હે. ઓહો મંદિર તો કેવું મસ્ત શણગાર્યું હો, બાકી કાંઈ ન ઘટે આમાં. બની જાહે એટલે એક નંબર બનશે. હો એ વાત સાચી તારી. બની જાય એટલે એક નંબર બની જવાનું હે. તો જો મિત્રો હવે આ કાચનું ને એવું બધું આમ લગાડે છે, મંદિર આખું બનાવે. દર્શન કરી લેજો મિત્રો, તમને બહુ મજા આવશે. મંદિરનો નજારો પણ એવો સરસ. અરે અંદર શાંત વાતાવરણ ને ઠંડુ વાતાવરણ હો, બાકી મજા આવી જાય. જો અમારો ધ્યાની દીકરો પણ હુઈ ગયો હોય અત્યારે. જો શિવલિંગના દર્શન કરી લ્યો બાળકો, બહેનો અને ભાઈઓ. હાલો હાલો હવે જલ્દી 2 મિનિટ શાંતિ તો રાખો, અમને દર્શન તો કરવા દો કે નહીં. તો હવે મિત્રો પાછું જો મંદિરનું
ઉપરનું કામ થઈ ગયું હોય, બાકી કેમ એક તો જો મિત્રો પગે લાગવા ગઈ અહીંયા વાતુના ગપાડા મારે અને સબસ્ક્રાઈબર મળી ગયા છે, ફોલોવર્સ મળી ગયા. પૂછે છે કે તમે વિડીયો બનાવો એ જ ને? હા હા, અમે વિડીયો બનાવી જ છીએ. જો પગે લાગીને આવે છે. હવે પૂછી એને શું કીધું એમ. શું કીધું પોથી એને? એ કહેવાય નહીં, સિક્રેટ રાખવાનું, કહું નહીં. તો મિત્રો અહીંયાથી દર્શન કરીને હવે અમે નીકળી ગયા છીએ શિવરાજપુર બીચ બાજુ. તો જો શિવરાજપુર બીચનો ઓલો ચોક આવી ગયો છે, હમણાં પહોંચી જશું શિવરાજપુર બીચ. મોજ મસ્તી સનસેટ અહીંયા જ જોવાનો થઈ આજે. એમ કહે કે ના, નજારો અહીંયા જોરદાર હોય છે. તો જો મિત્રો આવી ગયા છીએ શિવરાજપુર બીચ ઉપર. આવો શિવરાજપુર બીચ, મજા આવી જવાની છે. શું કે શિવરાજપુર બીચ ચાલો નાવા છે, નાવું હોય. તો મિત્રો બીચ ઉપર આવી ગયા છે અંકલ ને જાનું. હવે આવી ગાડીઓમાં સવારી કરશે અને આમાં પણ કરશે ઊંટમાં. ઊંટમાં બેવું છે. આવું જો આવું કરે, ઓલું જો ઓલું લઈને એવું કરે. એમાં જવું આપણે બેઠા ખબર જ છે. આમ જો ઓલું પાણી વાળું લઈને એમાં જવાય. પાણી વાળું જો આમાં તો તમને શિવરાજપુર બીચમાં કેવી મજા આવી? બહુ મજા આવી, પણ પલરી ગયા, કપડાં બીજા નથી લઈ આવ્યા. તો તને કેવી મજા આવી? મને બહુ મજા આવી. આને હે ને જો નકરા ફોટા જ પાડવા છે, સેલ્ફી જ નથી પાડતી. જો ફોટા જ પાડશે ને આમને જરાય ફોટાનો શોખ નહીં. આને કોઈ પાડી નથી દેતું. આમ જો ફોટો ભાઈ પાડીને જોઈએ કે કેવો આવ્યો એમ. તો મિત્રો હવે અમે રાઈડ લઈ લીધી સ્કૂટરની. સ્કૂટર કહેવાય, 3 વ્હીલર 4 વ્હીલર શું કહેવાય, પણ હે મસ્તીનું વાહન, મજા આવે. તો હાલો હવે જો અમે પાછા આવતા ગયા ચક્કર મારીને. છેલ્લે જવા ટાણે એમ મન થઈ ગયું કે હાલો સ્કૂટરમાં ચક્કર મારતા આવી. મોજ પડી ગયો, બાકી મોજ. જો અમારા ધનકુબેનને પકડવા પડે. ઓલા ભાઈ તો પણ The next day. તો મિત્રો સવારના પોરમાં પહેલાં ઉઠીને મંદિરે ગયા અને દર્શન કર્યા, ધજાના દર્શન કર્યા, પછી કાનાના દર્શન કર્યા અને મંદિરે ગયા. પછી સરપ્રાઈઝ છે કે શું છે આજે, એના માટે અમે દ્વારકા આવ્યા. તો બન્યા રહેજો વિડીયોમાં. ચાલો હમણાં કઈ થોડીક વારમાં કે શું છે આજે. તો આજે છે મારો બર્થડે અને અમે બર્થડે સેલિબ્રેશન કરવા આવ્યા હતા દ્વારકા. અને દ્વારકા આવીને જે મને સરપ્રાઈઝ આપી કે હાલ આપણે ફોટા પડાવીએ. તો અમે જો ફોટા એકથી એક જોરદાર ફોટા પડાવ્યા. તો ફોટા જોઈને મારું એટલું મન ભરાઈ ગયું ને કે મેં જઈને કીધું, મેં કીધું મારે કેક કાપવી નથી. મેં કીધું એટલા ફોટા મસ્ત પાડ્યા હતા ને અમે કે આમ વાત જવા દો. એટલું મારું મન ભરાઈ ગયું ને એટલે હું ખુશખુશાલ થઈ ગઈ કે આમ હે ને આમ વાત જવા દો. એટલી બહુ મજા આવી અમને દ્વારકામાં. અને જો પછી હું બેઠી ઊંટ ઉપર. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે રિંકલ, વાહ વાહ વાહ. અને પછી અમે તો બહુ મજા આવી. અને જો પછી ગાય આવી ગઈ છે અને એની હારે પણ ફોટોશૂટ કરાવ્યું અમે. અને જોરદાર મારો બર્થડે એટલે આમ આ વખતે આમ કહું ને કે આમ મારું મન ભરાઈ ગયું એવો બર્થડે. દ્વારકા આવ્યો હોય અને છાશ નો પી એવું તો બને બને જ નહીં. આ જો મારી છોકરી છાશ ની હરેડિયા જો એનું મોઢું જો, આમ જો 2 ગ્લાસ ઉલારી ગઈ. 2 આમ જો ગ્લાસ. તે કેટલા પીતા? મેં 2 પીધા હો. ત્યાંનું આમ જો તને છાશ કેવી લાગી? છાશ કેવી લાગી? છાશ પીવી છે તારે? પીવી છે છાશ? પીવી છે હે? પીવી છે? કેવી લાગી? મસ્તી ની. તો મિત્રો બીજા દિવસે અમે અહીંયા ભટકેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ.
બ્લોગ અડધેથી ચાલુ ન હોય હવે શું સવારમાંથી કિલોમીટર પૂરા થઈ ગયા હે કિલોમીટર પછી હવે અમે ત્યારે તો ઈ ચાલુ કરે છે બ્લોગ સવારમાંથી બ્લોગ હોય 1 2 3 ચાલો કા દોડો હા અમારે પેથો છે જે હાલવાનો બહુ ચોર છે અમારો ભાઈ હો સુંદરલાલ કેતા જોઈ લે હે ને આ બર્થડે ગર્લ જોવો અને આ ગાભામાંથી નવરી નહીં થાય તો જો મિત્રો અમે ભટકેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને દરિયો બાકી એક નંબર છે આમ જો કેવી મજા આવે એવું છે વાતાવરણ મજા જ આવે આમ તડકો છે પણ આમ પવન આવે છે સુસવાટા મારતો એટલે મજા આવે કાંઈ તો આ મિત્રો આ છે રૂક્ષ્મણી મંદિર દ્વારકા આવ્યા હોય ને રૂક્ષ્મણી મંદિર ન જાય એવું બને નહીં અહીંયા તો આવવું જ પડે તો જ તમારી દ્વારકાની યાત્રા સફળ થાય અહીંયા દ્વારકાથી નીકળી ગયા છીએ અને અમે બે જાગી છીએ બાકી અહીંયા વાહે જો હે ને જવા ટાણે દ્વારકાધીશને ખમા અત્યારે જો બધા ઢીમ થઈ ગયા